તો આજે હવે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી અને વીકલી એક્સપાયરના દિવસે બજાર નીચલા સ્તરેથી આપણને રિકવર થઈને બંધ થતા દેખાયા છે. ખાસ કરીને જુઓ આજના દિવસે તમને શરૂઆત નબળી થતી જોવા મળી હતી. 25,445 સુધી નિફ્ટીએ લો બનાવ્યા, પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન રિકવરી આવતી જોવા મળીને ઓલમોસ્ટ 250 પોઈન્ટ રિકવર થઈને 25,700ની પાસે નિફ્ટી બંધ થયું છે. બેંક નિફ્ટીમાં પણ આજે તમને 57,500ની આજુબાજુના લો બન્યા હતા, ત્યાંથી 58,138નું ક્લોઝિંગ આવ્યું. એટલે અહીંયા પણ લગભગ 600-700 પોઈન્ટની રિકવરી તમને નીચલા સ્તરેથી આવતી દેખાય ને સેન્સેક્સમાં પણ એ જ પ્રકારનો કારોબાર રહ્યો. ખાસ કરીને તમે મિડ કેપ સ્મોલ કેપની વાત કરશો તો આજના દિવસે અહીંયા બંને મિશ્ર રહ્યા છે. મિડ કેપમાં તેજી હતી, સ્મોલ કેપમાં થોડુંક દબાણ હતું, કારણ કે ઘણા બધા પરિણામો આજે આવ્યા છે, એટલે એની અસર તમને અહીંયા જોવા મળી. સેક્ટરની વાત કરી લઈએ તો આજે સતત બીજો દિવસ રહ્યો કે જ્યારે ડિફેન્સ અને આઈટી બંનેમાં એક સારી તેજી જોવા મળી. ગઈકાલે પણ આ બંને સેક્ટર સારી તેજીમાં હતા. આ ઉપરાંત ઓટો, સરકારી કંપનીઓ અહીંયા પણ એક તેજી જોવા મળી, પરંતુ જે દબાણ હતું ત્યાં આગળ ખાસ કરીને તમને જુઓ એક રિયલ્ટી કાઉન્ટર્સ હતા કે જ્યાં દબાણ દેખાયું. પીએસયુ બેંકમાં જે સતત બીજા દિવસે દબાણ રહ્યું અને આજે થોડાક ફાર્મા સ્ટોક પણ થોડા ઘણા ઘટાડા સાથે આપણને બંધ થતા દેખાયા. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજે ઇન્ટરગ્લોબ એવિએશનમાં તમને સારી તેજી દેખાઈ. એમએનએમ, બીઈએલ, અડાણી પોર્ટ્સ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ ખરીદદારી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર ખાસ પરિણામો આવ્યા. જે ગાઈડન્સ છે એ ઘટ્યું, એને લઈને એક મોટો ઘટાડો આવ્યો. બજાજ ફિન્સર્વના પણ આજે દિવસ દરમિયાન પરિણામ આવ્યા, ત્યારબાદ ઘટાડો આવ્યો. ઓએનજીસી, ટાટા મોટર્સ, પીવી આ બંને જગ્યાએ દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. મિડકેપની વાત કરી લઈએ તો વોડાફોન આઈડિયા પરિણામને પગલે સારી તેજી રહી. ભારત ફોર્જમાં પણ પરિણામની એક સારી અસર જોવા મળી. બીએચઈએલ, ઇન્ડસઇન્ડ બેંક બંને એક વધીને બંધ થતા જોવા મળ્યા, પરંતુ જે દબાણ આજના દિવસે આપણને જોવા મળ્યું ત્યાં જો વોલ્ટાસ, એયુ બેંક, વિશાલ મેગામાર્ટ, એલએનટી ફાઇનાન્સ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ થોડું ઘણું દબાણ આવ્યું છે. હવે ઓલમોસ્ટ આપણે આજે સતત ત્રીજો દિવસ છે કે નિફ્ટી એક તેજી સાથે બંધ થતી જોવા મળી રહી છે. એ નીચલા સ્તરેથી રિકવરી સાથે બંધ થતી જોવા મળી રહી છે. એટલે અહીંયાથી હવે અપેક્ષા એ જ છે કે ફરી એક વખત આપણે 26,000 સુધીના લેવલ આ બજારમાં જોવા મળી શકે છે.